નાગનાથ મહાદેવના મંદિર પાસે ભોજલરામ મંદિર પરિસરમાં સાંજે સત્યનારાયણ દેવની કથાનું આયોજન। અમરેલી જિલ્લાના અનેક ગામોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। આજે પરમ પૂજ્ય સંત શ્રી ભોજલરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે ફતેપુર ગામ માત્ર એક ભૌગોલિક સ્થળ મટીને લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। વહેલી સવારથી જ દૂર દૂરથી ભાવિ ભક્તો બાપાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જય ભોજલરામના નાદથી ગુંજી ઉઠ્યું રહે છે। આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સંત પરંપરાના મૂલ્યોને યાદ કરાવવાનો એક પવિત્ર અવસર છે, જે સમાજમાં સદભાવના અને પરોપકારની જ્યોત જલાવે છે। પ્રાગટ્ય મહોત્સવના આ વિશેષ દિવસે ફતેપુર ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવી હતી, જેમાં ભજન કીર્તન અને મહાઆરતીનો સમાવેશ થાય છે। ભોજલરામ બાપાના મંદિર પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમરેલીમાં આવેલા નાગનાથ મહાદેવના મંદિર પાસે ભોજલરામ મંદિર પરિસરમાં તારીખ 1 શુક્રવારના રોજ સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું હતું। આ કથાના માધ્યમથી શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા હતા। ભોજલરામ બાપાનો મહિમા અને તેમની શીખ દરેક વર્ગના લોકોમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। મંદિર સમિતિ દ્વારા તમામ ભક્તો માટે પ્રસાદ અને સુવિધાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। બાપાએ જીવનભર માનવતા અને ભૂખ્યાને ભોજનનો જે સંદેશ આપ્યો છે, તે આજે પણ અન્ય ક્ષેત્રો અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જીવંત રાખવામાં આવ્યો છે। ભોજલરામ બાપાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ ફેલાવે છે। બાપાના ચાબખા અને તેમના જીવનના મૂલ્યો આજે પણ લોકોને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। જય ભોજલરામ। આજે પૂજ્ય ભોજલરામ બાપાની 241મી જન્મજયંતિનો એ ઉત્સવ આજે ફતેપુર ભોજલધામ ખાતે ઉજવાઈ રહ્યો છે। દર વર્ષે લાખોની મેદની વચ્ચે આ ઉત્સવ ઉજવાય છે, પણ આ ઉનાળાની ગરમી અને ઋતુ બરાબર નહીં હોવાથી હમણાં 2 વર્ષથી આ ઉત્સવ નાના પ્રમાણમાં કરી નાખ્યો છે। એટલે કોઈ કાર્યક્રમ નથી। 8 થી 10,000 માણસો જે આવે એ ભોજન લે અને દર્શન કરે। મંદિર 24 કલાક ખુલ્લું રાખવામાં આવશે। પછી આવતે વર્ષે પાટોત્સવ જે ઉજવવાનો છે દર વર્ષે, એ કારતક મહિનાની પૂનમે બહુ મોટો ઉત્સવ ઉજવવામાં આવશે, અને એ ઉત્સવની અંદર સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવશે, અને એમાં બને તેટલું એ નિરાધાર દીકરીઓ હોય એમને પ્રથમ પસંદગી આપવામાં આવશે। તો આ રીતના આ કાર્યક્રમ એ બધાય કાર્તિકી પૂનમના બહુ માણો એવી અમારી શુભ લાગણી છે। જય ભોજલરામ।